હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ગણિતના લેક્ચરમાં આપણે સ્થાન અને સ્થાન કિંમત કરવાનું છે. બરાબર છે. સ્થાન અને સ્થાન કિંમત તમે પહેલા સત્રમાં પણ ભણી ગયા છો. બરાબર. પણ હવે આપણે 50થી ઉપરનું એટલે કે 51થી 100 સુધીનું સ્થાન અને સ્થાન કિંમત કરવાની છે. બરાબર. તમે 1થી 50 અંક સુધીની સ્થાન અને સ્થાન કિંમત શીખી ગયા છો. હવે આપણે 50થી ઉપર એટલે કે 51થી 100 સુધીની સ્થાન અને સ્થાન કિંમતનું લેસન ભણવાનું છે એ અંકમાંથી. બરાબર. ચાલો, આ 3 છે મેં તમને જૂના છે એટલે કે પ્રથમ સત્રના છે, તમને યાદ આવી જાય. ચાલો, પહેલા સૂચના લખો. લીટી કરેલ અંકનું સ્થાન અને સ્થાન કિંમત લખો. લીટી કરેલ અંકનું સ્થાન અને સ્થાન કિંમત લખવાની છે. બરાબર. ચલો, એક ખાનામાં લખો ક્રમ, સંખ્યા, સ્થાન અને સ્થાન કિંમત. ચાલો, લખો 45. લીટી ક્યાં છે? જે અંકની નીચે લીટી કરેલી હોય તેની જ નીચે લીટી કરવાની છે. બરાબર. તો ચાલો, 45માં લીટી ક્યાં? 4ની નીચે. તો લખી નાખો પહેલાં 4. હવે જોવાનું કે આગળ દશક અને પાછળ એકમ. તો તમારે જોવાનું કે આગળ છે કે પાછળ, કયા અંકની નીચે છે? તો કે આગળના અંકની નીચે છે. તો આગળ દશક. તો લખી નાખો દશક. હવે ખબર છે દશક એટલે કેટલા થાય? તો કે દશક એટલે 10 થાય. 4 હોય તો કેટલા થાય? 4 હોય તો 40 થાય. ટૂંકમાં અહીંયા પાછળ અંક હોય એટલા મીંડા લગાડી દેવાના. એક અંક હોય તો 1, 2 હોય તો 2. બરાબર. ચાલો, 45માં લીટી 4ની નીચે છે એટલે 4 દશક અને સ્થાન કિંમત થશે 40. પછી છે 28. લીટી ક્યાં? 8ની નીચે એટલે 8 લખી નાખો. અહીંયા 8ની નીચે લીટી છે, 8 લખી નાખો. ચલો, 8 આગળ છે કે પાછળ? તો કે પાછળ. પાછળ એકમ. તો લખી નાખો એકમ. 8 એકમ. એકમ એટલે કેટલા થાય? એકમ એટલે 1 થાય. 8 હોય તો કેટલા થાય? 8 હોય તો 8ના 8 જ થાય. પછી છે 35. લીટી ક્યાં? ક્યાં છે લીટી? જુઓ, 3ની નીચે. તો લખી નાખો 3. 3 શું છે? એકમ છે કે દશક? આગળ આપ્યા છે તો શું હોય? તો કે દશક. દશક એટલે કેટલા થાય? દશક એટલે 10 થાય. 3 હોય તો કેટલા થાય? 3 હોય તો 30 થાય. થઈ ગયું. હવે અહીંયાથી આપણે બીજા સત્રનું સ્ટાર્ટ થાય છે. બરાબર છે. 54. ચલો, લીટી ક્યાં? 5ની નીચે. જેમ કરીએ છીએ એમ જ કરવાનું. લખી નાખો 5 અડે 5. 5 એકમ કે દશક શું છે? જોવાનું 5 આગળ છે કે પાછળ? આગળ હોય તો દશક, પાછળ હોય તો એકમ. તો 5 દશક. તો લખી નાખો દશક. દશક એટલે કેટલા થાય? દશક એટલે 10 થાય. 5 હોય તો કેટલા થાય? તો 5 હોય તો 50 થાય. થઈ ગયું. પાછળે મીંડે 50. 63. લીટી ક્યાં? 3ની નીચે. 3 ક્યાં છે? આગળ છે કે પાછળ? તો કે પાછળ. પાછળ શું હોય? એકમ. એકમ એટલે કેટલા થાય? કે એકમ એટલે 1 થાય. 3 હોય તો કેટલા થાય?
3 હોય તો 3ના 3 જ થાય। બરાબર। જો અહીંયા હોત તો 60 થાત કે 6 દશક આપ્યા હોત તો અહીંયા 6 થાત અને અહીંયા દશક થાત ને 6 દશક દશક એટલે 10 તો 6 હોય તો 60। સમજાણું? વ્યવસ્થિત જોજો અને પછી લખજો। પછી છે 9 ચોગડે 94। ચલો લીટી ક્યાં? 9ની નીચે, તો પહેલાં લખી નાખો 9 વડે 9। પછી જોવાનું કે 9 ક્યાં છે, આગળ છે કે પાછળ? તો કે ભાઈ 9 છે એ આગળ છે, તો આગળ શું હોય? તો કે દશક। તો લખી નાખવાના દશક। દશક એટલે કેટલા થાય? દશક એટલે 10 થાય। 9 હોય તો કેટલા થાય? 9 હોય તો કેટલા થાય? 90। 9 હોય તો 90 થાય। પછી છે 72। લીટી ક્યાં? કેની નીચે છે લીટી? 2ની નીચે, તો લખી નાખો 2। 2 એકમ છે કે દશક શું છે? જુઓ, આગળ છે કે પાછળ છે? આ આગળ કહેવાય, આને પાછળ કહેવાય। તો 2 એકમ। શું કામ કે 2 પાછળ છે એટલે 2 એકમ। એકમ એટલે કેટલા થાય? એકમ એટલે 1 થાય। 2 હોય તો કેટલા થાય? 2 હોય તો 2 થાય। જો દશક હોત તો 70 થાત, તો 7 આવત ને। લીટી કદાચ માની લો કે 7ની નીચે આપેલી હોય તો 7 દશક થાત અને તો એની સ્થાન કિંમત પણ બદલી જાત, તો કેટલી થાત? 70। 75। લીટી ક્યાં? 7ની નીચે। જો આવ્યું ને, અહીંયા 7ની નીચે લીટી આવી છે, તો 7 શું છે? એકમ છે કે દશક? શું છે જુઓ છો અહીંયા કે 7 દશક છે। શું કામ કે 7 ક્યાં આપેલા છે? આગળ। 7 દશક। દશક એટલે કેટલા થાય? કે દશક એટલે 10 થાય। 7 હોય તો કેટલા થાય? કે 7 હોય તો 70 થાય। તો લખી નાખો 7 × 70। પછી છે 84। લીટી ક્યાં? 4ની નીચે, તો લખી નાખો 4 × 4। ચલો 4 આગળ છે કે પાછળ? ક્યાં છે? તો 4 છે પાછળ। 4 એકમ। એકમ એટલે કેટલા થાય? એકમ એટલે 1 થાય। 4 હોય તો કેટલા થાય? કે 4 હોય તો 4 થાય। 4ના 4। 97। લીટી ક્યાં? 7ની નીચે। જેની નીચે હોય તે પહેલાં લખી નાખવાનું, પછી જોવાનું કે આગળ છે કે પાછળ છે। જો આગળ હોય તો અહીંયા દશક લખવાના, પાછળ હોય તો એકમ લખી નાખવાના। ચલો 7 શું આવશે? એકમ। એવું નહીં વિચારવાનું કે દશક એકમ દશક એકમ, તો અહીંયા દશક આવશે, એવું નહીં જોવાનું। જ્યાં લીટી હોય તે જ અંકને જોવાનું અને એનું જ સ્થાન લખવાનું છે। જો એકમના સ્થાનમાં હોય તો એકમનું સ્થાન અને જો દશકના સ્થાનમાં હોય તો દશકનું સ્થાન। બરાબર। 7 એકમ। એકમ એટલે કેટલા થાય? કે એકમ એટલે 1 થાય। 7 હોય તો કેટલા થાય? કે 7 હોય તો કેટલી થાય? 7ની સ્થાન કિંમત 7ના 7। બરાબર। 7 હોય તો 7 થાય। પછી 100। હવે જો ખાસ કરીને આ સ્થાન કિંમતમાં ધ્યાન રાખજો। બરાબર। 100 જોઈ લેજો વ્યવસ્થિત। 3 હું તમને સમજાવીશ કે ક્યાં લીટી હોય તો તમારે શું જવાબ આવે। હવે જુઓ 100, તો પહેલાં મેં લીટી ક્યાં કરી છે? તો કે 0ની નીચે, તો પહેલાં તો લખી નાખશું 0। ખાસ સમજજો, એકમ દશક એટલે પહેલાં આપણે દશક લખી નાખીએ। જોવાનું હો,
એમને નહીં કરી નાખવાનું. કદાચ એકની નીચે હોય લીટી તો છે નહીં, એકની નીચે કરેલી હોય તો શું કરવાનું? ગણવાનું. એકમ, દશક અને શતક. તો શું આવશે? એક શતક. એક શતક. જો એકની નીચે હોય તો, અને એની સ્થાન કિંમત કેટલી થશે? તો કે 100. બરાબર, એની સ્થાન કિંમત 100 થશે. શું કામે? કે જે અંક હોય એ લખી નાખવાનો અને એના પછી જેટલા અંક હોય એટલા મીંડા કરવાના. મેં તમને આપણે પહેલું જ કર્યું ત્યારે જ મેં તમને કીધું હતું કે 4 છે તો 4 લખી નાખો અને જે અંક હોય જેટલા અંક હોય એટલા મીંડા. અહીંયા એક જ અંક છે એટલે કે 5. એવું નહીં કે 5 મીંડા કરવાના, પણ કેટલા અંક છે? તો કે 1 જ છે. અહીંયા છે, આના પછી એક પણ અંક છે? તો કે નહીં, નથી. તો કંઈ નહીં કરવાનું, એમને 8 8 લખી નાખવાના. જો અહીંયા અંક હોય તો કેટલા અંક છે? તો કે 1 અંક છે તો 1 મીંડું. એવી રીતે અહીંયા 100માં સમજજો, જો એકની નીચે લીટી આપેલી હોત તો, બરાબર, તો શું કરત? કે 1 શતક લખત અને એની સ્થાન કિંમત કરત 100. પણ અહીંયા મેં કેની નીચે લીટી કરેલી છે? 0ની નીચે. હવે આમાં શું કામ કરી? કે અહીંયા તમે સ્થાન કિંમતમાં ગોટા કરશો જ, મને ખબર જ છે. તમે શું કરશો? 0ની સ્થાન કિંમત 0. પણ આમ આવશે નહીં, આ ખોટું પડશે. શું કામે? કે 0 છે એના પછી કેટલા અંક છે? તો કે 1 અંક છે તો એ 0 તો લખવાનો જ. બરાબર, 0 દશક, એની સ્થાન કિંમત થશે 00. ભલે 00 1 0 લખો કે 2 0 લખો, ફેર નથી, પણ આ લખવાનું છે. 1 0 લખશો ને એટલે ખોટું પડશે, એની સ્થાન કિંમત 00 આવશે. અહીંયા હોત તો એકમ થાત, 0 એકમ, અને એકમની સ્થાન કિંમત 1 એટલે ખાલી 0 જ આવત. ધ્યાન રાખજો, વ્યવસ્થિત રીતે જોજો. 78 લીટી ક્યાં છે? તો કે 7ની નીચે. તો પહેલાં લખી નાખો 7 વડે 7. 7 શું છે? દશક કે એકમ? તો કે દશક. લખી નાખો દશક. ચલો, થઈ ગયું. 7 દશક. દશક એટલે કેટલા થાય? કે દશક એટલે 10 થાય. 7 હોય તો કેટલા થાય? 7 હોય તો 70 થાય. થઈ ગયું. 7 હોય તો 70. પછી 80 લીટી ક્યાં? 0ની નીચે. આ તો બધાને આવડે જ છે. 0 0 એકમ. 0 એકમ. એકમ એટલે કેટલા થાય? એકમ એટલે 1 થાય. 0 હોય તો કેટલા થાય? તો કે 0 હોય તો ખાલી 0 થાય. 66 લીટી ક્યાં? 6ની નીચે. તો લખી નાખો 6. 6 શું છે? 6 દશક. કેમ કે 6 આગળ આપેલા છે ને. જો અહીંયા પાછળના અંકમાં લીટી આપેલી હોત તો આપણે શું કરત? 6 એકમ. પણ અહીંયા આગળમાં આપેલી છે એટલે 6 દશક. દશક એટલે કેટલા થાય? દશક એટલે 10 થાય. 6 હોય તો કેટલા થાય? 6 હોય તો 60 થાય. થઈ ગયું. પછી 57 લીટી ક્યાં? 7ની નીચે. 7 શું છે? એકમ કે દશક? જુઓ છો અહીંયા એ 7 એકમ. એકમ એટલે કેટલા થાય? એકમ એટલે 1 થાય. 7 હોય તો કેટલા થાય? કે 7 હોય તો 7 થાય. થઈ ગયું. જોઈ લ્યો વ્યવસ્થિત રીતે. બરાબર, ચાલો. 45 લીટી 4ની નીચે એટલે 4 દશક. દશક એટલે 10 તો 4 હોય તો 40.
28 લીટી ક્યાં 8ની નીચે 8 એકમ એકમ એટલે 1 થાય 8 હોય તો 8ના 8 થાય 35 લીટી ક્યાં 3ની નીચે એટલે 3 3 દશક આગળ હોય તો દશક પાછળ હોય તો એકમ દશક એટલે 10 થાય 3 હોય તો 30 થાય 54 લીટી ક્યાં તો કે 5ની નીચે 5 દશક દશક એટલે 10 થાય 5 હોય તો 50 થાય 63 લીટી ક્યાં 3ની નીચે 3 એકમ એકમ એટલે કેટલા થાય એકમ એટલે 1 થાય 3 હોય તો કેટલા થાય 3 હોય તો 3 થાય 94 લીટી ક્યાં 9ની નીચે 9 દશક દશક એટલે કેટલા થાય દશક એટલે 10 થાય 9 હોય તો કેટલા થાય 9 હોય તો 90 થાય 72 લીટી ક્યાં 2ની નીચે 2 એકમ એકમ એટલે કેટલા થાય એકમ એટલે 1 થાય 2 હોય તો કેટલા થાય 2 હોય તો 2 થાય 75 લીટી ક્યાં 7ની નીચે 7 દશક દશક એટલે કેટલા થાય દશક એટલે 10 થાય 7 હોય તો 70 થાય 84 લીટી ક્યાં 4ની નીચે 4 એકમ એકમ એટલે કેટલા થાય એકમ એટલે 1 થાય 4 હોય તો 4 થાય 97 લીટી ક્યાં 7ની નીચે 7 એકમ એકમ એટલે કેટલા થાય એકમ એટલે 1 થાય 7 હોય તો કેટલા થાય 7 હોય તો 7 થાય 100 લીટી ક્યાં 0ની નીચે 0 દશક દશક એટલે કેટલા થાય દશક એટલે 10 થાય 0 હોય તો કેટલા થાય વચ્ચેનો 0 છે એટલે 0 હોય તો ડબલ 0 થાય છેલ્લો 0 હોત તો ખાલી એક 0 થાત 78 લીટી ક્યાં 7ની નીચે 7 દશક દશક એટલે કેટલા થાય દશક એટલે 10 થાય 7 હોય તો કેટલા થાય 7 હોય તો 70 થાય 66 લીટી ક્યાં 80 લીટી ક્યાં 0ની નીચે 0 એકમ એકમ એટલે કેટલા થાય એકમ એટલે 1 થાય 0 હોય તો 0 થાય 66 લીટી ક્યાં 6ની નીચે 6 દશક દશક એટલે કેટલા થાય દશક એટલે 10 થાય 6 હોય તો કેટલા થાય 6 હોય તો 60 થાય 57 લીટી ક્યાં 7ની નીચે 7 એકમ એકમ એટલે કેટલા થાય એકમ એટલે 1 થાય 7 હોય તો 7 થાય ચાલો થઈ ગયું આની પહેલાંના લેક્ચરમાં આપણે 2 અંકના સરવાળાના દાખલા કરેલા હતા બરાબર છે વ્યવસ્થિત બધાને થઈ ગયા છે આ લેક્ચરમાં ખાલી તમારે દાખલાને જોઈ લેવાના છે બરાબર વ્યવસ્થિત રીતે છેલ્લા અંકનો સરવાળો છેલ્લા અંકની સાથે એટલે કે એકમનો સરવાળો એકમની સાથે અને દશકનો સરવાળો દશકની સાથે કરવાનો છે જેમ કે આપણે એમાંથી 2-3 દાખલા જોઈ લઈએ 22 + 11 તો પહેલાં 2 ગણશું 1 ને 2 પછી એમાં 1 ઉમેરશું એટલે નીચેથી 1 ગણશું તો કે 1 હવે શું કરશું બધાને ભેગા અંગૂઠો છે ત્યાં સુધીના 1 2 3 લખાયેલા છે 3 હવે શું કરશું તો કે પાછા 2 ગણશું તો 1 2 નીચેથી 1 ગણશું તો કે 1 હવે શું કરશું ભેગા
1 2 3 અંગૂઠાને હલાવવાનો નહીં, બરાબર. તો જવાબ આવી ગયો 2 તગડા 33. બરાબર. આવી રીતે ભૂલથી ન કરી નાખતા. આ ઉપરના અંકનો સરવાળો આ બાજુના અંકની સાથે, આનો સરવાળો આની સાથે, એમ નહીં કરતા, બરાબર. ચલો પછી આ ગણી લઈએ. 54 + 32. ચલો 4 ગણો. 1 2 3 4. નીચેથી કેટલા ગણશું? તો કે 2. 1 2. હવે શું કરશું? બધાને ભેગા. 1 2 3 4 5 6. એટલે થઈ ગયા 6. હવે 5 ગણશું. તો ગણો 5. 1 2 3 4 5. નીચેથી કેટલા ગણશું? તો કે 3. 1 2 3. હવે શું કરશું? બધાને ભેગા. ચલો કરો. 1 2 3 4 5 6 7 ને 8. જવાબ આવ્યો 8 6 86. બરાબર. જોઈ લીધો. વ્યવસ્થિત રીતે તમારે દાખલા કરવાના છે. તો ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 2 અંકના બાદબાકી હું તમને શીખડાવીશ, બરાબર. તો ત્યાં સુધીમાં તમારે વ્યવસ્થિત રીતે સ્થાન અને સ્થાન કિંમત કરવાના છે, બરાબર. તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.